ગુડ આફ્ટરનૂન એવરીવન. આજનો સ્વસ્થ નારી પ્રોગ્રામમાં આપ સૌએ હાજરી આપી અને જે ટાઈમ કાઢ્યો છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ પ્રસંગે આપણે અહીંયાથી નારી જીવનને લગતી પ્રાથમિક તબક્કાની માહિતી, જેમાં સ્ત્રીના જીવન રાખતા વિવિધ તબક્કાઓને આપણે વાત કરીશું. સૌપ્રથમ સ્ત્રી 13 થી 18 વર્ષની ઉંમર એટલે કે એડોલેસન્સ, કિશોરાવસ્થા, જેમાં થેલાર્કે, પ્યુબાર્કે અને મેનાર્કે. એના પછી રિપ્રોડક્ટિવ એજ, જેમાં સ્ત્રીની મેન્સ્ટ્રુઅલ સાયકલ હાઇજીન, રિપ્રોડક્ટિવ એજ, પોસ્ટપાર્ટમ પીરિયડ, ઇન્ફર્ટિલિટી, આને કવર કરીશું. તથા છેલ્લે મેનોપોઝ એટલે કે માસિક ધર્મ ગયા પછી એની લગતી તકલીફો. એડોલેસન્સ, કિશોરાવસ્થા આપણે કોને કન્સિડર કરીએ છીએ? તો 10 થી 18 વર્ષની ઉંમર, જેમાં આપણને કિશોરાવસ્થા એટલે સ્ત્રી જીવનની સૌથી પહેલી અવસ્થા, જેમાં થેલાર્કે, પ્યુબાર્કે અને મેનાર્કે. થેલાર્કે ગુજરાતીમાં સમજીએ તો સ્ત્રીના બ્રેસ્ટ ડેવલપમેન્ટ, પ્યુબાર્કે એમાં એની ગ્રોથ સ્પર્ટ્સ અને પ્યુબિક હેર ડેવલપમેન્ટ, મેનાર્કે એટલે માસિક ધર્મની સૌથી પ્રથમ વખતની શરૂઆત. થેલાર્કે જે રીતે આપણે માહિતી મેળવી કે બ્રેસ્ટ બર્થ ડેવલપમેન્ટ એટલે સૌથી પ્રથમ 8 વર્ષથી 13 વર્ષ દરમિયાનની પહેલી અવસ્થા, જેમાં થેલાર્કે, આને આપણે નોર્મલ 8 થી 13 વર્ષમાં કિશોરાવસ્થા દરમિયાન આની શરૂઆત થતી હોય છે. પ્યુબાર્કે, આની સામાન્ય ઉંમર 8 વર્ષથી 14 વર્ષ, જેમાં હાઇટ એટલે ઊંચાઈ વધવી, પ્યુબિક અને એક્ઝિલરી હેર તથા નોર્મલ સમય સિવાય જે હાલના તબક્કાઓમાં જોવા મળે છે, દેટ ઇઝ પ્રી મેચ્યોર પ્યુબાર્કે અને ડિલેડ પ્યુબાર્કે. અત્યારના પ્રેક્ટિકલી વાત કરીએ તો મેનાર્કે અને થેલાર્કે, જેની ઉંમર છે એ 9 થી 14 વર્ષને કન્સિડર કરતા જુદા જુદા ઇન્ફ્લુએન્સ, જુદા જુદા ઘટકો જે અત્યારની કિશોરાવસ્થા દરમિયાન આપણે એવું સાંભળીએ છીએ ઘણીવાર કે મેન્સિસની શરૂઆત જે બધાને આજથી પહેલાંની પેઢીમાં 14 વર્ષથી 16 વર્ષની ઉંમર દરમિયાન શરૂ થતું આપણે સાંભળેલું હોય, પણ અત્યારના તબક્કામાં રોજિંદા જીવનના ફેરફારો, ખાવાની ફૂડ હેબિટમાં ચેન્જીસ, સ્ટ્રેસ લેવલના ચેન્જીસ, આ બધા જ કારણોના કારણે એની ઉંમર અત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે 9 વર્ષ 10 વર્ષે સ્ત્રી માસિક ધર્મની શરૂઆતમાં થતી હોય છે. પરંતુ આ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકાય એવું છે. શું કરીએ તો આ જે એની પ્રોપર એજ છે, જે 9 થી 14 વર્ષમાં આપણે ગણતરી કરતા હોય એની પહેલાં ન આવે, તો જેમાં ફૂડ હેબિટ, મેઇનલી પેકેજ ફૂડ, જેમાં વપરાતા પ્રિઝર્વેટિવ્સ તથા સાથે સાથે જંક ફૂડ, સ્ટ્રેસ લેવલ, જેમાં અત્યારનું ભણતરનું સ્ટ્રેસ ગણીએ, સ્લીપ સાયકલ ડિસ્ટર્બન્સ એટલે એના સૂવાની ઢબ છે, જે સૂવાના કલાકો છે એની અનિયમિતતા, આ બધા જ કારણો અત્યારના જે આપણે ફેસ કરીએ છીએ કે બહેનોમાં માસિક ધર્મની શરૂઆત છે એ જોઈતા સમય પહેલા શરૂ થતું હોય છે. ના ટાઈમિંગ ઓફ પ્યુબર્ટી, કન્સિડર પ્યુબર્ટી, આપણે એને મોડું છે એવું ક્યારે કહી શકીએ? તો બ્રેસ્ટ ડેવલપમેન્ટ 13 વર્ષ સુધી ન થાય અથવા માસિક ધર્મ 15 વર્ષ સુધી ન ચાલુ થાય તો એને આપણે ડિલેડ પ્યુબર્ટી કહી શકીએ, જેમાં આપણે ડૉક્ટરની સલાહની જરૂર લાગે.
એવી જ રીતે પ્રિકોશિયસ પ્યુબર્ટી, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે સમય કરતાં પહેલાં કે 8 વર્ષ પહેલાં બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થવું અને માસિક ધર્મ છે એ 10 વર્ષની પહેલાં આવો, આ બંને વસ્તુ આપણના સગામાં અથવા કોઈ પણ બહેનોને દેખાય તો એમાં ડૉક્ટરની સલાહની જરૂર છે. હવે માસિક ધર્મ ચક્ર, બેઝિકલી સ્ત્રીનો જન્મ થતાં જ એના અંડાશયમાં અંડબીજ બનીને તૈયાર રહેલા હોય છે, પરંતુ મિનાર્ક એટલે કે માસિક ધર્મની શરૂઆત ન થાય ત્યાં સુધી અંડાશયમાંથી અંડબીજ છૂટું પડતું નથી હોતું. એના 2 તબક્કા છે, જેમાં પહેલા 15 દિવસ એટલે 1 થી 14 દિવસ જેને આપણે ઓવ્યુલેશન સાયકલ અથવા બીજ બનવાની સાયકલ તરીકે ઓળખીએ છીએ, અને પાછળના 14 થી 28 દિવસ જેને આપણે એન્ડોમેટ્રિયલ સાયકલ કે જેમાં માસિકના પડદાને લગતી સાયકલ તરીકે ઓળખીએ છીએ. માસિક ધર્મની શરૂઆત એ એના 13 થી 15 વર્ષ દરમિયાન જ્યારે પણ થાય તો એમાં બેઝિકલી થાય છે શું, તો આપણા મગજમાંથી અમુક અંતઃસ્ત્રાવો જે જ્યારે એની પ્યુબર્ટીની શરૂઆત થતાં એ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ગોઠવાય અને GnRH, FSH, LH અને ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આ જે હું 4 થી 5 હોર્મોનના વાત કરું છું એ એક્ટિવ થતાં આ સાયકલ છે એ શરૂ થતી હોય છે. હવે માસિક ધર્મ શરૂ થયા પછી કિશોરી અવસ્થામાં એના માટે આ પ્રશ્ન પહેલી વખતનો છે, એને નોર્મલ કેવું, એબનોર્મલ કેવું, બરાબર છે, ઘણાને પ્રશ્ન હોય માસિક વધારે આવે છે, ઓછું આવે છે, તો એ કઈ રીતે નક્કી કરવું? તો અત્યારની ગાઈડલાઇન્સ પ્રમાણે 20 દિવસથી માંડીને 35 દિવસ સુધીની સાયકલ એટલે કે એટલા દિવસ દરમિયાનની સાયકલ જેને બી રહેતી હોય પરંતુ દર મહિને એ જ સાયકલના દિવસો મેન્ટેન રહેતા હોય તો એને આપણે નોર્મલ સાયકલ કહીએ. પરંતુ એક વખત 20 દિવસ, એક વખત 25 દિવસ, એક વખત 28 દિવસ આ પ્રકારની સાયકલ હોય તો એને આપણે એબનોર્મલ એટલે કે અનિયમિતતા તરીકે ઓળખીએ. માસિકનો પ્રવાહ, ઘણી વખત માસિકનો પ્રવાહ ઓછો વધુ આ પણ એક પ્રકારની સમસ્યા કિશોરી અવસ્થામાં રહેતી હોય કે કોને ઓછું ગણવું, કોને વધારે ગણવું. તો 1 થી 2 દિવસ કરતાં ઓછું માસિક જવું અને 1 થી 2 પેડ યુઝ ન કરી શકે એનાથી બી ઓછું આવે તો એને આપણે માસિકનો પ્રવાહ ઓછો છે એવી રીતે કન્સિડર કરતા હોઈએ. પણ જ્યારે આ જ વસ્તુ 5 થી 7 દિવસ કરતાં વધારે દિવસો માસિક જવા અથવા એક જ દિવસમાં 5 થી 6 પેડ વાપરવા પડે એટલો પ્રવાહ જતો હોય તો આ 2 સંજોગોમાં આપણે ગાયનેક ડૉક્ટરની સલાહ જરૂરી છે. હવે એના કારણો અનિયમિત થવાના ગણતરીમાં લઈએ તો ગર્ભાશયના, અંડાશયના અને અંતઃસ્રાવને લગતા આ 3 મુખ્ય કારણો છે કે જેમાં માસિક ધર્મચક્ર છે એ અનિયમિત રીતે ગર્ભાશયના કારણોમાં ગર્ભાશયમાં નાની મોટી ચરબીની ગાંઠ હોવી, એડિનોમાયોસિસ એટલે કે ગર્ભાશયમાં સોજો હોવો, અંડાશયના કારણોમાં કોઈ પણ પ્રકારની સિસ્ટ જેમાં હેમરેજિક સિસ્ટ, સિમ્પલ સિસ્ટ એટલે ગુજરાતીમાં સમજીએ તો અંડાશયમાં પાણી લોહીની બગાડવાળી સિસ્ટ અથવા સાદી સિસ્ટના કારણે પણ માસિક ધર્મ અનિયમિત થતો હોય. અંતઃસ્ત્રાવોમાં ફેરફાર, આ મુદ્દો એટલે અત્યારે મહત્વનો છે કે આજની રિસેન્ટ પોપ્યુલેશન, અત્યારની જે જનરેશન છે એમાં PCOS એટલી મહદઅંશે ઇન્વોલ્વ થયેલું છે. આપણે અત્યારે ગણતરીમાં લઈએ તો 30% કિશોરાવસ્થા દરમિયાન 30% ફિમેલને PCOSનો પ્રશ્ન છે. PCOS એટલે ઘણા ખરા લોકો આમાંના હશે કે જે આ પરિસ્થિતિથી વાકેફ હશે કે બેઝિકલી એમાં જે આપણા અંડાશયમાં બનતા અંતઃસ્ત્રાવો કે જેનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં અનિયમિત છે. બીજું, આપણા શરીરની મેટાબોલિઝમ જે ઇન્સ્યુલિન નામના હોર્મોનને આધારિત છે એના બેલેન્સમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો આ પ્રકારની પરિસ્થિતિમાં PCOS તરીકે રિપ્રેઝન્ટ થતું હોય છે. હવે PCOS એટલે બહુ ટૂંકમાં સમજીએ તો એને કોઈ વજન સાથે નિસ્બત છે કે જાડું વજન હોવું, વજન વધારે હોવું અને PCOS થાય. હવે એ માન્યતામાં થોડા નવા રિસેન્ટ ચેન્જીસ જે નવી ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે ગણતરીમાં લઈએ તો એમાં બી ઘણા ખરા ફેરફાર આવે છે કે
વજન વધારે હોવું એને જ માસિકની અનિયમિતતા અથવા એને જ પીસીઓએસ હોય એવું નથી. પાતળા દેખાતા અથવા વજનમાં નોર્મલ, એના બીએમઆઈ નોર્મલ હોવા છતાં પણ પીસીઓએસની તકલીફ કિશોરી અવસ્થામાં દેખાતી હોય છે. આ બધું ડિસ્કસ કરવું એટલે જરૂરી છે કે એ એટલું કોમન છે. અત્યારે આજની તારીખમાં આપણે ઓપીડીમાં પેશન્ટ જોઈએ તો એમાં 30% એટલે ઘણો ખરો 1/3 પાર્ટ છે એ પીસીઓએસને લગતા પેશન્ટનો છે. એમાં બી યંગ જનરેશન જે 18 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની જે મહિલાઓ છે એમને આ પ્રશ્ન ઘણા ખરા અંશે નડતરરૂપ થાય છે. જેમાં આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે મુખ્ય કારણો અત્યારની ફૂડ હેબિટ, એન્વાયરમેન્ટલ ફેક્ટર, ખાવાની પદ્ધતિમાં ફેરફાર, સ્ટ્રેસ લેવલ, ભણતરનું સ્ટ્રેસ ગણીએ, આ બધા જ કારણો જે આપણા શરીરના અંતઃસ્ત્રાવો છે જે એને બેલેન્સ રાખતા હોય છે, પણ આ બધા કારણોના લીધે એની અનિયમિતતા થતી હોય છે. આગળ જતા માસિક ધર્મ શરૂ થયાને મુખ્ય એમની કમ્પ્લેન શું હોય, એમને શું થાય છે? તો એક તો એમની માટે આ બધી વસ્તુ બહુ પહેલી વખતની હોય છે. એમને ઘણી ખરી વખત સમજાતું નથી એમના પ્રશ્નો શું છે. પણ ઘણા ખરા પેશન્ટોમાં પેશન્ટને પેડુના ભાગમાં દુખાવો, આ મુખ્ય સમસ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે બધા જ માસિકમાં નાના મોટા દુખાવાને લગતા પ્રશ્નો રહેતા હોય, પણ જ્યારે માસિક ધર્મની સાથે સંકળાયેલો દુખાવો એની ડે ટુ ડે એક્ટિવિટી એટલે એને જે રોજની ક્રિયાઓ કરવાની છે એમાં ખલેલ પહોંચાડે તો એને આપણે એબનોર્મલ ગણીને એની સારવાર માટે સલાહ આપતા હોઈએ. બીજું કે માસિક ધર્મની સાથે સાથે લોહીનો પ્રવાહ વધુ જવાના કારણે ઘણા ખરી કિશોરીઓમાં એનેમિયા એટલે લોહ તત્વની ખામી દેખાતી હોય છે. જેમાં મહદ અંશે વાત કરીએ તો પેશન્ટને જોતા આપણને ફીક્કું લાગવું, એની ડે ટુ ડે એક્ટિવિટી કરતાં થાકી જવું, આ બધા લક્ષણો સાથે પ્રેઝન્ટેશન થતું હોય છે. એને સુધારવા માટે આપણે શું કરી શકીએ? તો માસિક ધર્મ શરૂ થતા એનો આહાર છે એ સમતોલમાં જળવાઈ રહે, પુષ્કળ પ્રમાણમાં આયરન સાથે, જેમાં ગોળ, લીલા શાકભાજી, ખજૂર, આ બધી વસ્તુઓ એના રૂટીન ખોરાકમાં ઇન્વોલ્વ કરવામાં આવે તો એનેમિયાનું પ્રમાણ છે એ આપણે મહદ અંશે રોકી શકીએ. જે રીતે આપણે દુખાવા માટે વાત કરી, એનેમિયા માટે વાત કરી, માસિકની અનિયમિતતા માટે વાત કરી, તો આમાંનું કાંઈ પણ વસ્તુ આપણે નોર્મલ કરેલી વ્યાખ્યામાં ન બેસતા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. વધારામાં મારા સબ્જેક્ટમાં થોડું મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે ખૂબ જ અનટચ, એટલે લોકોને આ ટોપિક ડિસ્કસ કરવામાં થોડી શરમ બી આવતી હોય, પેશન્ટ આપણને અમુક વસ્તુ આને લગતી વાત ના કરતા હોય, પણ આ વસ્તુ એટલી જ જરૂરી છે જેટલી માસિકની અનિયમિતતા માટે કે વધારે માસિક માટે આપણે પ્રયત્ન કરીએ, પણ મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલી જ જરૂરી છે કે જેના લીધે આપણે ચેપને લગતા પ્રશ્નો, પ્રાઇવેટ પાર્ટનો ચેપ લાગવો, જે વસ્તુ આપણે રોકી શકીએ છીએ એ મેન્સ્ટ્રુઅલ હાઇજીન. હવે ઘણા ખરાને એ જ ખબર નથી કે મેન્સ્ટ્રુઅલ હાઇજીનમાં શું યુટિલાઇઝ કરી શકાય, જેમાં આપણે અત્યારે હજી મહદ અંશે કપડું વાપરવું કે જેના કારણે ઇન્ફેક્શનનો રેટ છે વધારે થવો, એ વસ્તુની જે આપણી માન્યતાઓ છે એના ચેન્જીસ સાથે અત્યારે જે અવેલેબલ ઓપ્શન્સ છે, જેમાં સેનિટરી નેપકિન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ. સેનિટરી નેપકિન્સ ઘણા ખરા અંશે એક્સેપ્ટેબલ, એટલે યુટિલાઇઝ કરવામાં વાંધો ન આવે એ પ્રકારે કિશોર અવસ્થામાં એને પૂરતું નોલેજ આપીએ તો પ્રાઇવેટ પાર્ટને લગતા ચેપ અથવા જે બી વસ્તુ આપણે રોકી શકીએ છીએ એ વસ્તુમાં ઘણો ખરો ફાયદો થાય. બીજું કોન્ટ્રાસેપ્શન, જે ડિલિવરી પછી એટલે કે પહેલો તબક્કો આપણે પસાર કર્યા પછી રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં પ્રેગ્નન્સી પછીના જે ઘણા ખરા ક્વેશ્ચન્સ એવા હોય કે અમારે એક બાળક છે, બીજા બાળક માટેનો કેટલો સમય ડ્યુરેશન રાખવો, અથવા આ સમય ડ્યુરેશન દરમિયાન બાળક ન રહે એના માટે શું શું વિકલ્પો છે,
આની લગતી માહિતી ડોક્ટર પાસેથી મેળવી શકે. છેલ્લે મેનોપોઝ માટે વાત કરીએ તો 44 થી 52 વર્ષ આ મેનોપોઝલ ટ્રાન્ઝિટ ટાઈમને ગણતરીમાં લેતા 48 થી 52 વર્ષે મેજોરિટી ફિમેલને મેનોપોઝ આવતું આપણે સાંભળ્યું હોય. હવે મેનોપોઝના બી પ્રશ્નો છે, મેનોપોઝમાં બી શું બહેનોને તકલીફો પડે છે. મુખ્ય કારણો ગણીએ તો જે માસિક ધર્મને લગતા હોર્મોન્સ છે એ મેનોપોઝમાં એની માત્રા છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. આ હોર્મોનનું કાર્ય ખાલી માસિક ધર્મને પૂરતું સીમિત નથી. આપણી ચામડીની હેલ્થ, આપણા બોન એટલે કે હાડકાની હેલ્થ અને આપણા સ્વભાવ, આ બધી જ વસ્તુઓ મેનોપોઝના હોર્મોન સાથે સંકળાયેલી છે. એટલે ઘણી ખરી વખત આપણે જોયેલું હોય કે 50 વર્ષ પછી બહેનોમાં આવા બધા ચેન્જીસ દેખાતા હોય કે સ્વભાવ ચીડિયો થઈ જવો, હોટ ફ્લશ એટલે કે ગરમીના ઝણકાર જેવું મહેસૂસ થવું, એના હાડકાને લગતું એટલે ટ્રિવિયલ ટ્રોમા, નાના મોટા કોઈ ટ્રોમામાં હાથ પગની તૂટ થવી, આ બધી વસ્તુઓ, ચામડીની કડસલી પડવી, આ બધી જે વસ્તુઓ જે મેનોપોઝમાં આપણા હોર્મોનની ખામી અથવા હોર્મોનની ડેફિસિટ થતા સર્જાતા કારણો છે. આની પણ આપણે સપ્લિમેન્ટ રૂપે હોર્મોન્સ અથવા કેલ્શિયમ કે જે બી વસ્તુ આપણે પૂરી કરીએ તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બાકીના મુખ્ય ટોપિક્સને આપણે ગણતરીમાં લઈએ તો પેપ સ્મિયર છે, પણ એ વસ્તુ આપણે સર્વાઇકલ કેન્સરમાં કવર કરીએ. બીજા કાંઈ આગળની જે મારા મિત્રો છે એ વધારે માહિતી આપે. થેન્ક યુ.